ગુજરાતના જૂનાગઢ શહેર પાસે આવેલા ઉપરકોટ કિલ્લો એ વિસ્તારમાં આવેલ અડીકડી વાવ પાસેનું મહાદેવ સ્થાન સૌરાષ્ટ્રના સૌથી રહસ્યમય અને પ્રાચીન ધાર્મિક સ્થળોમાં ગણાય છે. ઇતિહાસકારોના મત અનુસાર આ વિસ્તારનો વિકાસ મૌર્યકાળ દરમિયાન થયો હતો અને મહાન સમ્રાટ અશોકના સમયમાં જૂનાગઢ પ્રદેશ મહત્વનું શાસકીય કેન્દ્ર હતું, જેના પુરાવા નજીક આવેલા અશોકના શિલાલેખોમાં જોવા મળે છે. ઉપરકોટ કિલ્લાનો મૂળ પ્રારંભિક વિકાસ મૌર્યકાળ પછીના શાસકો દ્વારા થયો અને ત્યારબાદ ચુડાસમા રાજવંશના સમયમાં અહીં અનેક ધાર્મિક સ્થાપના ઊભી કરવામાં આવી હતી. અડીકડી વાવ પથ્થરમાં સીધી કોતરાયેલી ભારતની અત્યંત પ્રાચીન વાવો પૈકીની એક માનવામાં આવે છે અને તેની આસપાસ મળેલા પ્રાચીન અવશેષો દર્શાવે છે કે આ સમગ્ર વિસ્તાર ક્યારેક વિશાળ ધાર્મિક અને શાસકીય સંકુલ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. કેટલાક સંશોધકો માને છે કે કિલ્લાની અંદર આવેલ પ્રાચીન મહાદેવ સ્થાન રાજવંશી પૂજા સ્થળ હતું, જ્યાં રાજાઓ રાજ્ય સંબંધિત વિધિઓ કરતા હતા. ઉપરકોટ વિસ્તારમાં મળેલા પથ્થરના અવશેષો અને પ્રાચીન સ્થાપત્યના તત્વો દર્શાવે છે કે આ વિસ્તાર લગભગ 2000 વર્ષથી વધુ સમયથી માનવ વસાહત અને ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યો છે. ઉપરકોટ ફોર્ટ અને તેની અંદર આવેલી પ્રસિદ્ધ અડીકડી વાવ અને નવઘણ કૂવો સાથે જોડાયેલી લોકકથા અને ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. ચુડાસમા રાજાઓના સમયમાં મહત્વપૂર્ણ આ કિલ્લાની અંદર પાણીનો પ્રશ્ન ખૂબ મોટો હતો, તેથી વરસાદી પાણી સંગ્રહ અને લાંબા સમય સુધી કિલ્લામાં રહેનારા સૈનિકો માટે ઊંડા કૂવા અને વાવો બનાવવામાં આવ્યા. લોકપ્રચલિત માન્યતા અનુસાર તે સમયમાં અહીં મહાદેવની ઉપાસના થતી અને પાણીના સ્ત્રોતોને પવિત્ર માનવામાં આવતા, તેથી કૂવા અને વાવ પાસે નાના શિવસ્થાનો અથવા મહાદેવની પૂજા થતી. ખાસ કરીને નવઘણ કૂવો ચુડાસમા રાજા નવઘણના સમયમાં બનાવાયો હતો અને કહેવાય છે કે રાજા તથા સૈનિકો અહીં મહાદેવની પ્રાર્થના કરતા. આ સ્થળો પછીથી તેમની અદ્ભુત શિલ્પકલા, પથ્થરમાં કોતરેલા ઊંડા જળસ્ત્રોત અને કિલ્લાની રક્ષણ વ્યવસ્થાને કારણે ખૂબ પ્રસિદ્ધ થયા અને આજે ઐતિહાસિક વાવ અને કૂવા તરીકે જાણીતા છે. એટલે મૂળમાં આ સ્થળો પાણી સંગ્રહ માટે બનાવાયા હતા, પરંતુ સમય સાથે તેમની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ અને કથાઓને કારણે તે મહાદેવ સાથે પણ જોડાયેલા ગણાય છે.